ઇન્દ્રાયણી નદી પર બ્રિજ ધરાશાય, 4ના મોત, 50થી વધુ ઘાયલ, બચાવ કામગીરી ચાલુ. પુણે જિલ્લાના તળેગાંવ નજીક ઇન્દ્રાયણી નદી પર આવેલો બ્રિજ રવિવારે બપોરે અચાનક ધરાશાય થઈ ગયો, જેમાં 4 લોકોના મોત થયા છે અને 50થી વધુ લોકો ઘાયલ છે. બ્રિજ ધરાશાય થતા એક સમયે 100થી વધુ લોકો અને કેટલાય બાઇક્સ પણ બ્રિજ પર હતા, કારણ કે આ જગ્યા પર્યટકો અને સ્થાનિક લોકો માટે લોકપ્રિય પિકનિક સ્પોટ તરીકે જાણીતો છે. દુર્ઘટનાના સમયે ભારે ભીડ હતી અને બ્રિજના ઓવરલોડ થવાથી આ દુર્ઘટના સર્જાઈ હોવાનું પ્રાથમિક અનુમાન છે. દુર્ઘટના બાદ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી. એનડીઆરએફ, પોલીસ, ફાયર બ્રિગેડ અને સ્થાનિક રેસ્ક્યુ ટીમોએ ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી. 51 લોકોને બચાવી લેવામાં આવ્યા, જેમાંથી 18 ગંભીર રીતે ઘાયલ છે અને અનેકને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. હજુ પણ એક વ્યક્તિ ગુમ છે અને શોધખોળ ચાલુ છે. આ બ્રિજ 32 વર્ષ જૂનો હતો અને તાજેતરમાં જિલ્લા કલેક્ટરે તેને જોખમભર્યો જાહેર કર્યો હતો. સ્થાનિક સરપંચ અને અધિકારીઓ ચેતવણીના બોર્ડ લગાવ્યા છતાં લોકો બ્રિજનો ઉપયોગ કરતા હતા. બ્રિજ પર વાહનો માટે પ્રતિબંધ હતો, છતાં 2 વચમાં બાઇક્સ પણ બ્રિજ પર હતા. ભારે વરસાદના કારણે નદીમાં પાણીનું પ્રમાણ વધ્યું, જેના કારણે બચાવ કામગીરીમાં પણ મુશ્કેલી આવી. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે દુર્ઘટનાની તપાસ માટે કમિટી રચવાની જાહેરાત કરી અને જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવા કહ્યું. કોંગ્રેસ સહિતના રાજકીય નેતાઓએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે અને જવાબદારી નિર્ધારિત કરવાની માંગ કરી છે. સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ છે અને સ્થાનિક લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.